સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। ભારતીય વિદ્યા મંદિર દાવલી ખાતે માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અને ભાવનાત્મક સુખાકારી કાર્યક્રમ યોજાયો। ભારતીય વિદ્યા મંદિર દાવલી ખાતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યોમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ તથા ભાવનાત્મક સુખાકારી કેળવવાના હેતુથી એક સુંદર અને માર્ગદર્શક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જાણીતા લાઈફ સ્કિલ ટ્રેનર એન્ડ કોચ તથા સક્સેસ રિસર્ચ ફાઉન્ડેશન ઇન્ડિયાના ફાઉન્ડર અને અરવલ્લી એન્ડ સાબરકાંઠાના મેન્ટલ હેલ્થ DLMCના સભ્ય શ્રી મુકેશભાઈ પરમારે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માનસિક સ્વાસ્થ્ય, ભાવનાત્મક સંતુલન અને તણાવ વ્યવસ્થાપન, આત્મવિશ્વાસ અને જીવનમાં સકારાત્મક અભિગમ અંગે ખૂબ જ અસરકારક અને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। મુકેશભાઈએ દૈનિક જીવનમાં આવતી વિવિધ માનસિક પરિસ્થિતિઓને હકારાત્મક રીતે સ્વીકારીને તેનો સામનો કેવી રીતે કરવો, નકારાત્મક વિચારોથી બહાર આવીને સકારાત્મક વિચારસરણી કેવી રીતે વિકસાવવી તથા પોતાની લાગણીઓને યોગ્ય રીતે સમજવી અને વ્યક્ત કરવી તે અંગે સરળ ઉદાહરણો સાથે સમજણ આપી હતી। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે સંવાદાત્મક પ્રવૃત્તિઓ અને પ્રેરણાદાયી ચર્ચા દ્વારા સ્વસ્થ મન જ સફળ જીવનનો આધાર છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધવા સાથે જીવનમાં આત્મવિશ્વાસ અને સકારાત્મકતા કેળવવા માટે નવી દિશા મળી હતી। આ પ્રસંગે ભારતીય વિદ્યા મંદિર દાવલીના આચાર્ય શ્રી નરેશભાઈ પ્રજાપતિ દ્વારા શ્રી મુકેશભાઈ પરમારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો। તેમના દ્વારા આપવામાં આવેલા અમૂલ્ય માર્ગદર્શનને વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયી ગણાવવામાં આવ્યું।